પેટા ચૂંટણીમાં વિજેતા બંને ધારાસભ્યોના શપથ ગ્રહણ. કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ ધારાસભ્ય પદે શપથ લીધા, તો વિસાવદરથી ગોપાલ ઇટાલિયાએ પણ ધારાસભ્ય પદે શપથ ગ્રહણ કર્યા. નવી 9 મહાનગરપાલિકામાં સીમાંકન થયું જાહેર. તમામ મહાનગરપાલિકામાં 13 વોર્ડની રચના. 9 કોર્પોરેશનમાં કુલ 52 બેઠકની રચના કરાઈ. આગામી નવેમ્બર અથવા ડિસેમ્બરમાં યોજાઈ શકે છે ચૂંટણી. રાજકોટના રસ્તે દોડતા બેફામ ડમ્પરે લીધો જીવ. હનુમાન મઢી ચોક નજીક યુવતીને કચડી મારી. કોલેજ જઈ રહેલી યુવતીનું ડમ્પરની અડફેટે મોત. રાજ્યમાં શિક્ષકોના નકલી CCC સર્ટિફિકેટનો થયો ખુલાસો. મહેસાણામાં 138 શિક્ષકોના સર્ટિફિકેટ શંકાના દાયરામાં. શિક્ષણ વિભાગે ઓનલાઈન વેરિફિકેશન કરતા ઘટસ્ફોટ થયો. સુરત કોર્પોરેશનના સફાઈ કામદારોનું કારસ્તાન. મહાનગરપાલિકાની નકલી NOC બનાવીને લીધી 10 લાખની લોન. બેંક ઓડિટમાં સમગ્ર કારસ્તાનનો પર્દાફાશ. સફાઈ કામદાર, બેંક મેનેજર સહિત 4ની ધરપકડ.